વેરાવળમાં 15 દિવસથી ગટરનું કામ અધૂરું છે. રિયોન હાઉસિંગમાં 7 ફૂટ ઊંડી જોખમી ગટરને લીધે લોકો સ્થળાંતરિત થવા માટે મજબૂર થઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત. પાલિકા તંત્રને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી ગટરનું કામ છેલ્લા 15 દિવસથી અટકી પડ્યું છે. આ ગટરમાં લગભગ 5 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંડી છે. સ્થાનિકોને ગટર ઓળંગવા માટે પાટિયાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. વિશેષ ચિંતાની બાબત એ છે કે આ વિસ્તારમાં બાળકો અને વૃદ્ધો માટે આ ખુલ્લી ગટર મોટું જોખમ બની રહી છે. સ્થાનિક રહેવાસીએ વિજયાબેન ફંફડિયાએ જણાવ્યા મુજબ ગટરમાંથી આવતી દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવને કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. 15 દી થયા ભાઈ, આ ગટર ખોદી ગયા છે પણ કોઈ કરવા પણ આવતા, કોઈ જોવા નથી આવતા. એમ નરક જેવી વાસ અમારા ઘરમાં આવે છે. મચ્છર તો એટલા આવે છે કે વાત જ પૂછો નહીં. આ રહેવા જેવું જ નથી કઈ. અમારા ઘરવાળા તો પટલી કોળ ભારેથી પણ જોઈ આવ્યા મકાન. હવે અમે નહીં રહેવાનું પણ પેલું થશે, હેરાન થઈ ગયા છે. એટલું અમને તકલીફ અંદર છે. અહીંયા જ અમારું પલંગ છે ને અહીંયા જ અમારું રસોડું છે. હવે આમાંથી રસોડામાં સીધા મચ્છર આવે, અમે કઈ રીતે રહેતા હશે? કેટલા દિવસથી ખોદી ગયા? લગભગ 15 દિવસ થયા પણ એમ છે. કોઈ કઈ કરવા જ આવતા નથી, કોઈ જોવા પણ આવતા નથી. એટલા હેરાન થઈ ગયા છે. કદાચ છોકરા બોકરા કોઈ નીકળે તો પડી જાય તો અમને તો કઈ ખબર હોય, રમતા હોય તો એ તો અમને કઈ હેરાન જ છે ને. અમે તો અંદર હોય, છોકરાઓ એમ નીકળી ગયા અને પડી ગયા તો અમને થોડી ખબર હોય કે એમાં ગળી ગયા છે. આટલી ઊંડી ગટર છે, ગળી જાય તો મળે ખરા છોકરા. કેટલાક રહેવાસીઓ અન્ય સ્થળે ભાડાના મકાન શોધી રહ્યા છે. જ્યારે નગરપાલિકાના ઇન્જિનિયરે સમસ્યાની ગંભીરતાને સ્વીકારી છે અને તેમણે જણાવ્યા મુજબ વરસાદને કારણે કામ અટક્યું છે. તેઓએ કોન્ટ્રાક્ટરને તાકીદ કરી કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે. જો કે કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ ચોકસાઈ સમય મર્યાદા જાહેર કરવામાં નથી આવી. આ દરમિયાન સ્થાનિકોને અકસ્માતની આશંકા વ્યક્ત કરી છે અને પાલિકા તંત્ર પાસે ઝડપી નિરાકરણ માટે માંગ પણ કરી છે.